નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8 નીચે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 12 ઉદ્યોગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દા. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો. નંબર 1. કૃષિ આધારિત ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ તો સિમેન્ટ ઉદ્યોગ. નંબર 2. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો ટિસ્કો. નંબર 3. નીચેનામાંથી ઉદ્યોગના સ્થાનિકરણ પર કયા પરિબળો અસર કરે છે? તો જવાબ આવશે ડી. તેમાં 1. કાચા માલની ઉપલબ્ધતા, 3. બજારની ઉપલબ્ધતા અને 4. પરિવહનની સુવિધા. નંબર 4. નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી? સી. વિશાખાપટ્ટનમ, મધ્યપ્રદેશ. નંબર 5. નીચેનામાંથી ક્યાં પ્રાકૃતિક રેશા છે? એ. શણ. નંબર 6. મને ઓળખો, હું જાપાનનું કાપડ ઉત્પાદનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છું. ઓસાકા. પ્રશ્ન નંબર 7. ઈસવીસન 1854માં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી? ડી. મુંબઈ. નંબર 8. ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે, તો નીચેનામાંથી કયો કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે તે જે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે? કપાસ. નંબર 9. મને ઓળખો, મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી. અમદાવાદ. નંબર 10. નીચે આપેલ મુખ્ય કેન્દ્રને તેની યોગ્ય વિગતો સાથે જોડો. તો જવાબ આવશે ડી. નંબર 11. નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી? જયપુર. નંબર 12. નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે? મત્સ્ય ઉદ્યોગ. નંબર 13. સહકારી ક્ષેત્રના ઉદ્યોગ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ તો જવાબ આવશે મારુતિ લિમિટેડ. નંબર 14. ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? સી. ઝારખંડ. નંબર 15. સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પિટ્સબર્ગને કઈ નદીઓ દ્વારા જળ જથ્થો થાય છે? ડી. આપેલ ત્રણેય. નંબર 16. માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા સિલિકોન વેલી ભારત તો જવાબ આવશે બેંગલુરુ. પ્રશ્ન 2 એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1. સુરત સાબરમતી નદીના કિનારા પર આવેલું છે. ખોટું. નંબર 2. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે. ખરું. નંબર 3. માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયા સિલિકોન વેલી અને ભારતના ઇન્દોર છે. ખોટું. નંબર 4. ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ છે. ખરું. નંબર 5. વન આધારિત ઉદ્યોગમાં ફર્નિચર અને કાગળ ઉદ્યોગનો સમાવેશ થાય છે. ખરું. નંબર 6. જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકારનું હોય તેવા ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ કહે છે. ખોટું. નંબર 7. ઔદ્યોગિકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી. ખોટું. નંબર 8. વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે. ખરું. નંબર 9. માહિતી તકનીકી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે. ખરું. નંબર 10. કુદરતી રેસાઓમાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. ખોટું. પ્રશ્ન 2 બી. બંધ બેસતા જોડકા રચો. નંબર 1. સમુદ્ર આધારિત ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ. નંબર 2. પશુ આધારિત ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ. નંબર 3. ખનિજ આધારિત ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ. નંબર 4. કૃષિ આધારિત ઉદ્યોગ શણ ઉદ્યોગ. જોઈએ બીજું. નંબર 1. ઢાકા તો મલમલનું કાપડ. નંબર 2. મછલીપટ્ટનમ તો છીંટનું કાપડ. નંબર 3. કાલિકટ સુતરાઉ કાપડ. નંબર 4. સુરત તો સોનેરી જરીના કામવાળું સુતરાઉ કાપડ. પ્રશ્ન 3 એ ખાલી જગ્યા પૂરો. નંબર 1. સૂતરમાંથી ખાલી જગ્યા વણવાની એક પ્રાચીન કળા. કાપડ. નંબર 2. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર ખાલી જગ્યા બન્યું.
ગયું? અમદાવાદ. નંબર 3, જાપાનના માન્ચેસ્ટર તરીકે ખાલી જગ્યા ઓળખાય છે? ઓસાકા. નંબર 4, ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી ખાલી જગ્યાની પર્વતમાળા નજીક આવેલી છે? રોકીઝ. નંબર 5, ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે? કચ્છ. પ્રશ્ન 3 તફાવત જણાવો. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. તો તેમનો જવાબ તમને અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે જમશેદપુર અને પિટ્સબર્ગ. ત્યાર પછી આપેલા છે કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4 નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. નંબર 1, ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો ક્યાં ક્યાં છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. નંબર 2, કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો. સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે. નંબર 3, કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. નંબર 4, તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં ક્યાં ક્યાં ઉદ્યોગો જોવા મળે છે? અમારા વિસ્તારમાં કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખાંડ બનાવવાનો ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, કૃષિ તેમજ પશુપાલન આધારિત ઉદ્યોગો જોવા મળે છે. નંબર 5, પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય? તેના કોઈ પણ 2 ઉદાહરણ જણાવો. જે ઉદ્યોગમાં કાચા માલનો સ્ત્રોત પશુ હોય તેને પશુ આધારિત ઉદ્યોગ કહે છે. ડેરી ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ. નંબર 6, માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. માલિકીના આધારે ઉદ્યોગોને સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત એમ 4 જૂથોમાં વિભાજિત કરી શકાય છે. નંબર 7, આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે? શા માટે? તો તેમનો પણ જવાબ અહીં આપેલો છે. નંબર 8, આપના ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ક્યાં ક્યાં પ્રકારના કાચા માલ મળે છે? તો કે અમારા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાચા માલમાં કપાસ, દૂધ, શણ, તેલીબિયા, પ્લાસ્ટિક, લોખંડ વગેરે કાચા માલ મળે છે. નંબર 9, કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં ક્યાં ક્યાં ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. નંબર 10, સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે કઈ કઈ મદદ કરે છે? તો સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. નંબર 1, ઉદ્યોગ. ત્યાર પછી નંબર 2, ઔદ્યોગિક પ્રદેશ. નંબર 3, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ. નંબર 4, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ. નંબર 5, ખનિજ આધારિત ઉદ્યોગ. પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો માટે કારણ આપો. નંબર 1, પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. તેમનો પણ જવાબ અહીં આપેલો છે. નંબર 2, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે. નંબર 3, પિટ્સબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે. નંબર 4, ઉદ્યોગોનો વિકાસ અમુક ક્ષેત્રોમાં ઝડપથી થાય છે. નંબર 5, માહિતી તકનીકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે. પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. નંબર 1, ઉદ્યોગ, અર્થ અને તેનું વર્ગીકરણ, જે તમને અહીં આપેલ છે. નંબર 2, સુતરાઉ કાપડ ઉદ્યોગ. ત્યાર પછી નંબર 3, લોખંડ પોલાદ ઉદ્યોગ. નંબર 4, માહિતી તકનીકી ઉદ્યોગ. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણોનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. જે અહીં તમને આપેલું છે કૃષિ આધારિત ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ, સમુદ્ર આધારિત ઉદ્યોગ, વન આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો કૃષિ આધારિત ઉદ્યોગમાં સુતરાઉ કાપડ, શણ. પશુ આધારિતમાં માંસ અને ચર્મ. સમુદ્ર આધારિત મત્સ્ય અને મીઠા. વન આધારિત કાગળ, મકાન નિર્માણ અને ખનિજ આધારિતમાં સિમેન્ટ, લોખંડ, પોલાદ.
નંબર 2માં સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. ત્યાર પછી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં ટિસ્કો અને રિલાયન્સ. સહકારી ક્ષેત્રના ઉદ્યોગોમાં મધર ડેરી અને અમૂલ ડેરી. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં મારુતિ લિમિટેડ. પ્રશ્ન નંબર 9, નીચે આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો. નંબર 1, દરજીની દુકાન કે તમારા ઘરેથી જુદા જુદા પ્રકારના કાપડના ટુકડાઓ ભેગા કરો અને તેને નીચે આપેલ બોક્સમાં યોગ્ય જગ્યાએ ચોંટાડો. જોઈએ સુતરાઉ કાપડ અને રેશમી કાપડ. ત્યાર પછી ઊનનું કાપડ અને કૃત્રિમ રેસાવાળું કાપડ. પ્રશ્ન 10, નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રોને સંબંધિત રાજ્યોમાં દર્શાવો. જે અહીં તમે નકશામાં જોઈ શકો છો, જે તમને દર્શાવી અને આપેલા છે. ત્યાર પછી અહીં બીજો નકશો છે, તેમાં પણ અહીં તમને બીજા આપેલા છે. ત્યાર પછી અહીં ત્રીજો નકશો આપેલો છે, એમાં ત્રીજાના જે આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન 10બ, નીચે આપેલ દુનિયામાં રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોને સંબંધિત દેશોમાં દર્શાવો. જે તમને અહીં દેશોમાં દર્શાવી અને આપેલા છે: લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ અને માહિતી તકનીકી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.